તો કેમ છો બધા મજામાં? તો હાલો બધા દહીં વડા ખાવા. તો જો વડા બનાવ્યા છે, ઉપર નાખ્યું છે દહીં, પછી નાખશું આપણે એમાં નાખશું સંચર, થોડુંક સંચર નાખ્યું, પછી નાખશું મરી પાવડર, તીખા પાવડર કે મરી પાવડર નાખ્યો થોડોક, પછી નાખશું જીરા પાવડર, પછી શેકેલું જીરું નાખશું, શેકેલું જીરું છે, જીરા પાવડર શેકેલો છે, પછી નાખશું મરચું લાલ, પછી શું નાખવાનું, થોડુંક મીઠું નાખશું સ્વાદ અનુસાર. જો મીઠું દહીં નાખેલું છે. પછી એની ઉપર નાખશું આપણે થોડીક સેવ, સેવ નાખી. સેવ તો મને બહુ ભાવે કે થોડી વધારે નાખું, કેમ કે ડીશ મારા માટે જ બનાવી. સેવનું તો કેટલું સેવ નાખશું. પછી નાખશું દાડમના દાણા થોડાક, દાડમ મને ઓછું ભાવે, થોડુંક જ નાખશું. દાડમ નાખશું. પછી નાખશું માંડવીના દાણા નાખશું. હા, પછી નાખશું દાણા. હા, તો બની ગયો આપણો વિડીયો. ડેલી આવ્યું બહુ ખોલી આવું. તો બની ગઈ આપણી ડીશ તૈયાર. અને હવે આપણે ટેસ્ટ કરીએ કેવા દહીંવડા બન્યા છે. તો મસ્ત જ, જો કે બધાએ ખાઈ લીધા, હું જ છેલ્લે રહી હતી એટલે મારા માટે બનાવ્યા છે. બાકી તો સરસ જ બન્યા છે, બધાએ ખાધા, બહુ સરસ બન્યા છે. મસ્ત બન્યા. આપણે બનાવ્યું હોય મસ્ત જ કહેવાનું હોય. સરસ બન્યા. જો લુક પણ આમાં છે ને, એક ધનિયા પત્તી નથી, ધાણા ભાજી નથી, બાકી બધું છે. કોથમીરી થોડી હોય ને તો મસ્ત લાગે.